સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ વૈષ્ણવ કરશે તો શ્રી ગુસાઈજીએ સ્વયં જ આ સર્વોત્તમ સ્તોત્રના શરૂઆતના 6થા શ્લોકમાં આજ્ઞા કરી છે કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, એટલે કે ભક્તિ માર્ગમાં આડે આવતો કોઈ પણ મોટામાં મોટો પ્રતિબંધ હશે તો તેનો નાશ કરશે. અને કહ્યું કે કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય, શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. આજે જે નામ સહજ સુંદર શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલું છે તે નામ ઉપર શ્રી ગોકુલનાથજી બ્રજ ભાષામાં વર્ણન કરતા કહે છે, આ નામ 107મું સહજ સુંદર. याको अर्थ अब कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो अपने स्वरूप की सहज सुंदरता को दर्शन अपने सेवकन को कराए, सकल भक्तन के मन को हर्ष आनंद को समुद्र उपजाने के कारण रूप है. આ સ્વામિનીજી એ જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. એટલે આ જે પણ સહજ સુંદર એ નામ ઉપર વર્ણન ગોકુલનાથજીએ કર્યું એની પાછળનો ભાવ એ પણ આપે પ્રગટ કર્યો અને કહ્યું કે અપને સેવકન કો, સહજ સુંદરતા કો દર્શન अपने सेवकन को कराए, सकल भक्तन के मन को हर्ष आनंद को समुद्र उपजाने के कारण रूप है. એટલે આ જે રૂપ છે એ આપે જે પ્રગટ કર્યું છે, પણ આ રૂપમાં દર્શન જે થાય છે એ પોતાના દૈવી જીવોને થાય છે. પ્રમાણ તરીકે કૃષ્ણદાસ મેઘન પૂર્વ આશ્રમના ગુરુ કેશવાનંદ પાસે મહાપ્રભુજીને લઈ ગયા તો કૃષ્ણદાસ મેઘનને તો સહજ સુંદર દર્શન થઈ રહ્યા છે, એટલે એ તો ધરાતા પણ નથી, એટલે તો પાછળ પાછળ ચાલે છે, છાયા બનીને ચાલે છે. પણ જે નિમિત્ત બન્યા હતા તે ઈશ્વર પ્રગટ થયા છે આજના દિવસે, અને એ જાણીને આપે કૃષ્ણદાસ મેઘને વલ્લભને મેળવ્યા હતા. એટલે એક મનમાં એવું ધૂન હતી કે અમારા ગુરુને એકવાર દર્શન આપો, જેવા મને અનુભવ થયો એવો એમને થશે, એવો એક જાતનો ખોટો ખ્યાલ મનમાં હતો. મહાપ્રભુજી જાણે છે કે અમે દૈવી જીવોથી સામે જ સહજ સુંદર છીએ. અમે અન્ય માર્ગીઓ કે અન્ય પ્રવાહી કે અન્ય બહિર્મુખ કે ભલે પછી અન્ય સામર્થ્યવાન સંત કોઈ હોય કે મીરાબાઈ જેવા ભક્ત પણ હોય, પણ અમે એમને સહજ સુંદર દર્શન નથી આપતા. પણ આ એવું બોલ્યા નથી, પણ આપનો ભાવ એવો હતો એટલે આપે સ્વીકારી નહીં એ વાતને. પણ જ્યારે જાણ્યું ત્રીજી વખત પણ જ્યારે પણ આપ પ્રસન્ન થતા કહેતા માગો તો કૃષ્ણદાસ મેઘન આ જ માગતા. ત્રીજી વખત પછી આપે જાણ્યું કે કૃષ્ણદાસ મેઘનને અનુભવ કરવો જ પડશે કે અમે સહજ સુંદર પોતાના જનો માટે છીએ. પછી જ્યારે ગયા અને જે સ્થિતિ થઈ તો કેશવાનંદને મહાપ્રભુજીના દર્શનમાં સહજ સુંદરતાનો અનુભવ તો ન થયો, પણ ઉપરથી એવા વેણ ઉચ્ચાર્યા કે કૃષ્ણદાસ મેઘન શું તને ઈશ્વર દેખાય છે? તું તેમ કહેતો હતો કે ઈશ્વર તને પ્રાપ્ત થઈ ગયા, આ તને ઈશ્વર દેખાય છે? આ પ્રભુની લીલા છે. આપે આપના અંગીકૃત જીવોને જે આપ્યું છે એ બધાને નથી આપ્યું અને કહ્યું કે આ ઈશ્વર નથી, આ તો એક માયાવાદ ખંડન કરેલા એક આચાર્ય છે. આવા તો અનેક આચાર્યો ભૂતલ ઉપર છે, શ્રી સંપ્રદાયના, બ્રહ્મ સંપ્રદાયના, હંસ સંપ્રદાયના, રુદ્ર સંપ્રદાયના, એવા એક આચાર્ય છે. આ વાત છે. એટલે મહાપ્રભુજી એ સાક્ષાત સ્વામિનીજી ગુણ સ્વરૂપે છે.
અને સ્વામીની જે ગુરુ સ્વરૂપે છે તો આપની સુંદરતા તો કેવી હોય કે જે પ્રભુને મોહિત કરે, તો એ પ્રભુના નિજજનોને મોહિત કરે, એ તો સ્વાભાવિક વાત થઈ ગઈ. અને આપ સ્વામીની જ્યારે દૈવી જીવોને પ્રભુની સેવામાં કુશળ કરવા માટે, પ્રભુને શ્રમ પડ્યો હોય તે ફરી ન પડે એના માટે જે કંઈ પણ આપે શિક્ષાત્મક પગલાં ભરી અને શ્રાપ આપ્યા છે અને બધા પડ્યા છે, તો એ જ્યારે માતા પિતા શિક્ષા કરે છે તો એ કલ્યાણ માટે કરે છે. પણ એ શિક્ષા કર્યા પછી અંદરથી જે હૃદય છે માતા પિતાનું, એ દ્રવિત રહે છે. જેમ કે કોઈ બાળક છે એવું કરે છે કે જે સર્પ પકડવા જાય છે વારંવાર, તો તે મા બાપ એને દરવાજો બંધ કરીને તાળું મારી દે છે. તો એ કેટલી મોટી વાત છે કે કલ્યાણનો ભાવ છે. કે આગને પકડવા જાય છે, કે જંગલી પશુ પાસે ચાલી જાય છે, તો બે વખતે દરવાજો બંધ કરે છે, એ દંડ છે. પણ એ દંડ આપ્યા પછી પણ ચિત્ત ક્યાં છે મા બાપનું? તો કે ભૂખ્યો ના રહી જાય, એટલે વળી સમય થાય એટલે અંદર એને ભોજન આપી દે. અને એને જ્યારે સમજ આવે ત્યારે એને આ ફરી પાછો એને બહાર કાઢે. એવી રીતે સ્વામિનીજીએ પણ કઠોર થઈને જે કંઈ પણ આજ્ઞાઓ કરી ઉપર લીલામાં, તો એ વખતે આપને માતા પિતા સમાન પ્રેમ હતો પોતાના બધા જ જીવો ઉપર. કેમ કે શ્રી કૃષ્ણના સેવામાં જે લોકો આવી ગયા, શ્રી કૃષ્ણને રંચક સેવાથી પણ પ્રસન્ન કરી લીધા, એટલે સ્વામિનીજી પણ હવે એમને ખૂબ પ્રેમભરી દ્રષ્ટિથી જુએ છે. અમારા ઠાકોરજીને પ્રસન્ન કર્યા છે તો પછી તમે અમારા જ છો. પણ જે નિયમ છે સુખના વિશે, સત્સુખના વિશેનો જે ભાવમાં ક્યાંક ચૂક આવે છે તો પછી આપ કઠોર થઈ જાઓ છો. અને ફરી કઠોર જો થઈ જાવે છે, કલ્યાણ સદા પ્રગટાવે છે. કઠોર થયા પછી પણ કલ્યાણનો ભાવ છે. એટલે આપનું જે સહજ સુંદર નામ છે એમાં શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ કહી દીધું कि श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो अपने स्वरूप की सहज सुंदरता को दर्शन अपने सेवकन को कराए, सकल भक्तन के मन को हर्ष आनंद को समुद्र उपजाઈને के कारण रूप है. આનંદ સમુદ્ર જ કહી દીધો. જે અંદર પૂર્યા છે ત્યારે અંદર દુઃખ છે, પણ એમને સુખ આપવું છે જો એ સમજશે તો પછી અનેક ગણું આનંદનો સમુદ્ર કહ્યો અહીંયા. એમાં બધા જ જે જીવો છે જેની પર મહાપ્રભુજી જે કૃપા દ્રષ્ટિ કરી સહજ સુંદર આપનું દર્શન કરાવી રહ્યા છે, એમાં આ જ ભાવ છે નિજજનનો, પોતાના ભક્તોનો. કેમ કે એમને જે હજારો વર્ષોનો અંતરાય પડ્યો એ દરવાજામાં બંધ કર્યા સમાન છે. પણ આપનો જીવ ત્યાં જ હતો, મા બાપનો તો જીવ બાળકોમાં હોય ને. એટલે હવે આપવું છે તો બહુ જ આપવું છે. બહુ જ એટલે પછી તો આપ તો પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી છો. બહુ જ એટલે કેટલું? તો કે માપ નહીં, સમુદ્રવત. समुद्र आनंद को समुद्र उपजाने के कारण रूप है. क्यों? जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी में सहज सुंदरताई है, कछु कृत्रिम उपजाई सुंदरताई नहीं है. હવે સહજ સુંદર એ કેવા દેખાય છે અને આભૂષણ વગર આટલા સુંદર છે એમ કરીને ગોકુલનાથજી કહે છે કે મહાપ્રભુજી में सहज सुंदरताई है, कछु कृत्रिम उपजाई सुंदरताई नहीं है. जैसे काहू को सुंदर वस्त्र आभूषण पहरावे में कछु सुंदरताई प्रकट होत है, परंतु वह स्वतः सुंदरताई नहीं होत है. એટલે જેમ કે આ બ્યુટી પાર્લરમાં લઈ જાય છે લગ્ન પહેલા અને જે પણ થાય છે એ તો ઉપજાયેલી સુંદરતા છે. પછી જ્યારે મેકઅપ ઉતરી જાય છે ત્યારે સાચી સુંદરતાનો અનુભવ થાય છે. એ વાત જે આપણે હસીએ છીએ ઘણી વખત આવે છે આવું બધું, એવી વાત થઈ. પણ મહાપ્રભુજીની સુંદરતા એવી નથી, कृत्रिम उपजाई सुंदरता नहीं है. जैसे कोई वस्त्र सुंदर वस्त्र आभूषण पहराए में कछु सुंदरताई प्रकट होते हैं, परंतु स्वतः सुंदरताई नहीं होते हैं. और श्री महाप्रभु जी तो आप स्वतः सहज ही सुंदर है और वस्त्र आभूषण धारण करी वस्त्र आभरण की शोभा सुंदरताई प्रकट करने वाले है. એટલે આ સમજવા માટે કે આટલા સુંદર કેમ છે કે જેમાં આભૂષણ વગર પણ આપની આટલી સુંદરતા છે, તો એટલું સાધારણ પ્રમાણ લઈએ તો જ્યારે વૈષ્ણવ અપરસ કરી ઠાકોરજીની સેવામાં જાય છે, સામગ્રી સિદ્ધ કરે ત્યારે તમે એની તેજ જુઓ, મુખ ઉપર સુંદરતા જુઓ તો બદલાઈ જશે.
દર્શન કરવાનું મન થશે તે વખતે. અને જ્યારે પછી એ સેવામાં અનુસાર થાય પછી જો પ્રભુમાં ચિંતન રાખે તો એ તેજમાં દર્શન ચાલુ જ રહેશે. પણ જો અનુસાર થયા પછી તે લૌકિકમાં પડી જશે તો વળી પાછું એમ થશે કે અરે આને ક્યાં જોયો મેં, એટલે સુંદરતામાં બદલાવ આવી જશે. પણ મહાપ્રભુજી તો સાક્ષાત સ્વામિનીજી છે. સ્વામિનીજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદના એમની લીલામાં, ખાસ કરીને મહાપ્રભુજી તો મહારાસમાં લીલામાં જ મગન રહે છે. એટલે આપની સુંદરતામાં ઓટ કેવી રીતે આવે? અને એ સહજ સુંદર છે, એમાં આભૂષણ ક્યાં છે? એટલે કહ્યું વસ્ત્ર. હા, હવે જો મહાપ્રભુજી જ્યારે કંઈક આભૂષણ પહેરી લે તો શું થાય? તો એ કહે છે ગોકુલનાથજી કે जैसे काहू कोई सुंदर वस्त्र आभूषण पहराए में कछु सुंदरता प्रकट होते हैं, परंतु वह स्वतः सुंदरता ही नहीं होते हैं। अरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो आप स्वतः सहज ही में सुंदर है। और वस्त्र आभूषण धारण करी वस्त्र आभरण की शोभा सुंदरता ही प्रकट करण वाले है। ताते वस्त्र आभरण की सुंदरता रूप तो आप है। એટલે કે આપ જો વસ્ત્ર આભૂષણ કોઈ આમ તો ધર્યા જ નથી આપે, પણ જો કોઈ ધરે તો એ આભૂષણની સુંદરતા વધી જાય એવું આપનું અલૌકિક સહજ સુંદર સ્વરૂપ છે, એવું છે ગોકુલનાથજી કહી રહ્યા છે. તાતે શ્રી ગુસાઈજી કહે જો સહજ સુંદર. સહજ એટલે જેના માટે પ્રયત્ન ના કરવો પડે. સહજનો અર્થ થાય સ્વાભાવિક, એટલે હંમેશને માટે. અને એમ જ બસ, કારણ નહીં એવું લોકોને લાગે, પણ કારણમાં તો આ જ છે કે જે બ્રહ્માંડોના પતિ રસો વૈસહ સુંદર એવા સર્વ સુંદર, કોઈ પણ વૈકુંઠના પતિ માટે પણ મર્યાદા છે. કૃપા કટાક્ષ નહીં, નેત્ર કટાક્ષ નહીં, એવું હાસ્ય નહીં, ઉચ્છંખલ કોઈ લીલા નહીં. આ તો સંપૂર્ણ બ્રહ્માંડોના પતિ રસો વૈસહ હંમેશા હાસ્ય વેરતા રહે છે. એમના મુખારવિંદનું પાન જે કર્યા કરે છે એ સ્વામિનીજી જ્યારે વલ્લભ થઈને પ્રગટ થાય અને એ જ સ્વરૂપમાં હંમેશા ચિંતનમાં આનંદમાં રહેતા હોય, એ સુંદરતાનું વર્ણન એ પછી સરખામણી કેવી રીતે થઈ શકે? या में यह जता है जो सकल पुष्टि मार्गीय भक्तन के सौभाग्य रूप, शोभा रूप, सौंदर्य रूप श्री महाप्रभु जी आप है। वहाँ कहते हैं जो ऐसे श्री महाप्रभु जी की प्राप्ति भय पाछे पुष्टि भक्तन को श्री आचार्य जी महाप्रभु के युगल चरणार विंद की जो रेणु ताही की प्राप्ति की सदा सर्वदा मन में अभिलाषा अपेक्षा રાખની. હવે ગુસાઈજી કહે છે, કારણ કે હવે જે નામ પ્રગટ થશે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ રજના મહિમાનું નામ પ્રગટ થશે. એટલે આપણે એ નામની પહેલા પૂર્વ ભૂમિકા પ્રગટ કરી. ગુસાઈજીનો ભાવ વલ્લભ એટલે સાક્ષાત ગોકુલનાથજીએ પ્રગટ કર્યો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની પ્રાપ્તિ થઈ જાય. પ્રથમ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની પ્રાપ્તિ થઈ જાય, પછી પુષ્ટિ ભક્તન को श्री महाप्रभु जी के युगल चरणारविंद की जो रेणु, આપના બે ચરણ કમલ છે એમના તલવા ઉપર જે રેણુ છે એટલે કે રજ, તાહી की प्राप्ति सदा सर्वदा मन में अभिलाषा अपेक्षा રાખવી. તો આ ગુસાઈજી આ વચન ઉચ્ચાર્યું છે એનો ભાવ સીધો સમજવો હોય તો જે હમણે ગિરિરાજ ઉત્સાહ કરીને જે નામ ગયું, સિદ્ધ ઉત્સાહ અથવા તો ગિરિરાજજીનું બીજું નામ, બે નામ હતા. એમાં આપણે એક નામમાં કહેલું ગોકુલનાથજીએ કે શ્રી ગોવર્ધન એ સાક્ષાત મૂળ શ્રી સ્વામિનીજી છે. અને પછી જ્યારે બીજા એક એ જ નામમાં કે બીજા એવો બળતા નામમાં ગોકુલનાથજીએ કહેલું કે ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે જે પુષ્ટિ લીલા રસનો આનંદ છે એ તો સ્વામિનીજીની કૃપા સિવાય, એટલે કે ગોવર્ધન મહારાજની કૃપા સિવાય, એનો અર્થ સ્વામિનીજીની કૃપા સિવાય અમને પણ મળતો નથી. અમે પણ એટલે જ પ્રાપ્ત કરી શકીએ છીએ. આટલી મોટી વાત પૂર્ણ પુરુષોત્તમે કહીને સાબિત કરી દીધું કે તમે સ્વામિનીજીના ચરણમાં જો પ્રીતિ રાખશો, એમની આજ્ઞામાં રહેશો તો તમને પણ પુષ્ટિ રસનો અનુભવ થશે. આ આપની આજ્ઞા થઈ ગઈ. અને આ જ વાત અહીંયા હવે ગુસાઈજી કહી રહ્યા છે કે મહાપ્રભુજી તમને મળી ગયા એ પછી તમારે મહાપ્રભુજીના ચરણારવિંદની રેણુની ઈચ્છા રાખવી જોઈએ.
એનો અર્થ શું થયો? સીધો અર્થ એટલે કે ગુસાઈજી કહે છે કે તમને ભલે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ ગઈ, તમે તમારા ઘરમાં પધરાયા અને તમને સાનુભાવ સાકાર સ્વરૂપે પ્રગટ થઈને બધું એ વખતે આવી રીતે લીલા કરી હતી, બધું ભલે થઈ જાય, પણ યાદ રાખજો કે તમને આ બધું મળ્યું છે ને એ સ્વામિનીજીની કૃપાથી મળ્યું છે. એટલે હંમેશા તમારું જે ચિત્ત છે એ ઠાકોરજીની સેવા કર્યા સિવાય જો લગાડવું હોય તો સ્વામિનીજીના એટલે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણમાં જે રજ છે એ પ્રાપ્તિનો ભાવ રાખજો. એટલે એનો અર્થ જ એ થયો કે એવી દિનતા રાખજો કે જે કંઈ પણ મળ્યું છે એ આપના પ્રભાવથી મળ્યું છે, વલ્લભના પ્રભાવથી. બોલો વલ્લભાધીશ. ગુસાઈજીએ આ ભાવ પ્રગટ કર્યો છે સ્પષ્ટ શબ્દોમાં. એ ગોકુલનાથજીએ કહ્યું અહીંયા આપણને એ સદા રાખવી. તો આ ક્યારે રહી શકે? મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણ રજની ખેવના. તો કે જ્યારે આપણા ચિત્તમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણ હોય, અને ચરણ ક્યારે હોય? તો કે જ્યારે આપણામાં દીનતા હોય. જ્યાં સુધી દીનતા ન હોય ત્યાં સુધી તો જીવ નમતો જ નથી. આજે પણ કેટલાય વૈષ્ણવો છે કે જે દ્રવ્ય પાત્ર છે અને એમાં પાછા લોકોએ એમને એટલા બધા મહત્વ આપી દીધું કે તમે ના હોવ તો અમારાથી કંઈ ના થાય, તમે દ્રવ્ય આપો છો એટલે તમે આટલા મનોરથો કરીએ છીએ. પાછું વચન પણ આચાર્ય બાળકો આવી રીતે પોતે ઉચ્ચારે એટલે એટલો બગાડ થઈ જાય એમનો કે એમને એમ જ થાય કે જ્યારે વલ્લભકુલ પોતે એમ કહે છે કે અમે ના હોઈએ તો આ ના થાય. તો હવે જીવની તો એક મર્યાદા છે. એટલે જીવને જે ખરેખર દીનતાની જરૂર છે, જે અત્યારે કહી ગુસાઈજીએ કે વલ્લભના ચરણની રજ તમે જે મળ્યું છે એ બધું ત્યાંથી એ બધું તો વિસ્મૃત થઈ ગયું. હવે તો એમની સ્થિતિ એવી થઈ ગઈ કે હવે માનની અપેક્ષા હવે તો એમને જોઈએ છે. કારણ કે આપે જ કહી દીધું કે આપના વગર ના થાય. દર્શન થાય તો પહેલાં આગળ ઊભા એમને કરી દેવાના અને એમને લઈ જાય, એમના સેવકો પર હાથ પકડીને લઈ જાઓ. પછી એ બહાર નીકળે તો એને પણ પેલા સિક્યુરિટી વાળાની પાસે અપેક્ષા કે અમે તો આવા છીએ, અમારા જે તેમ કહે છે કે અમારા વગર કંઈ ના થાય. એટલે એ પણ પછી ગાડી માટે થઈને એને ગાડી સુધી પહોંચાડી દે. આમાંથી મુક્ત થવા માટે કહ્યું ગુસાઈજીએ કે તમને જે મળ્યું છે એમાં મૂળ આચાર્ય મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપા છે. એટલે એમના ચરણોના રજની ઉપર જ તમારું ધ્યાન તમે રાખો. जो चरणारविंद की रेणुका में ऐसो कहा पदार्थ है जो सदा रेणुका की प्राप्ति की ઈચ્છા રાખની. હવે કોઈ સંદેહ કરે કે શા માટે ગુસાઈજી એવી આજ્ઞા કરી કે મહાપ્રભુજી એટલે કે સ્વામીજીના ચરણ રજની જ હંમેશા ઈચ્છા રાખવી? યા ભાંતિ શું કોઈ આશંકા કરે તો એ આશંકા દૂર કરવા માટે હવે આનો મહિમા પ્રગટ થશે. શા માટે કોઈએ અભિમાન ન કરવું, દીનતાથી સાક્ષાત વલ્લભના ચરણ રજ માટે જ ભાવ કર્યા કરવો, એનું કારણ આવશે. એ નામ આવતીકાલે 108મું છેલ્લું અશેષ સંપ્રાર્થ્યા ચરણાંબર જો ધનઃ, આવું નામ છે 108મું. અને એ નામમાં ગોકુલનાથજી વર્ણન કરશે કે શા માટે ગમે તેવા દ્રવ્ય પાત્ર હોય, ગમે તેવા સાનુભાવ ઠાકોરજી બતાવતા હોય, ગમે તેવા અનુભવોમાં એ લોકોએ બીજા બધા કરતાં અધિક પ્રાપ્તિ કરી હોય ઠાકોરજીની કૃપાની, પણ સરવાળે તો ગુસાઈજી એટલે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વયં કહે છે કે સ્વામિનીજી વગર પુષ્ટિ રસની પ્રાપ્તિ મને પણ થઈ શકતી નથી. તો તમારો ક્યાં હિસાબ છે? આ દેશી ભાષામાં કહ્યું, ક્ષમા કરજો. તો આ નામ ઉપર ટીકા આવતીકાલે આવશે. 108 નામ છે. આ નામ પર ટીકા આવતીકાલે પૂરી પણ થાય, કદાચ ન પણ થાય, પણ હજી આગળ પ્રસંગ છે જેમાં ગોકુલનાથજી પોતાના હૃદયની દીનતા વિજ્ઞપ્તિ કરશે કે મારાથી કોઈ બોલવામાં એટલે કે આ વચનો પ્રગટ કરવામાં કંઈ ભૂલ થઈ હોય એમ કરીને એટલું સુંદર. અને પછી આ સર્વોત્તમજીનો પણ મહિમા પ્રગટ કરશે કે કેટલો બધો મહિમા છે કે જે કોઈ પણ ભક્ત આનો પાઠ કરે તો એને ધન પણ પ્રાપ્તિ રહેશે. જે લૌકિક લગ્ન માટે કોઈ અટકેલું હોય તો એ પણ બધું કૃપા વિચારશે. ધન પણ એવું અપાવશે. ધન વગરનું તો આપણું પુષ્ટિ માર્ગમાં જીવન નથી. જરૂરિયાત જેટલું બધાને જોઈએ એટલે એવું અપાવશે કે એ તમને લૌકિકમાં નહીં નાખે. એ વાત તો શરૂઆતમાં પણ કરી હતી. એ બધું આવશે. એ સાથે વિરામ પામશે આજકાલમાં સર્વોત્તમ સ્તોત્રમાં જે 108 નામ છે તેના ગોકુલનાથજી રચિત ટીકા ગુસાઈજીએ પ્રગટ કરેલા નામ. બોલો સર્વોત્તમ સ્તોત્ર की जय हो, श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, श्री गोसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो.